શહેરના આમ્રપાલી કોમ્પ્લેક્સમાં થોડા દિવસ અગાઉ લાઇટો ગઈ હતી। મિત્રો, અહીંયાના રહીશો જે છે તેઓ અલગ અલગ રીતે આક્ષેપ પણ કરી રહ્યા છે। જ્યારે જ્યારે લાઇટો જાય છે ત્યારે એમજીવીસીએલની ઓફિસ ખાતે તેઓ પહોંચે છે ત્યારે તેઓને સરખા જવાબ પણ નથી આપવામાં આવતા। લાઇટ બિલ બાકી હોય તો લાઇટ કટ કરી જાય, એ સ્વાભાવિક બાબત છે, કરવી જોઈએ, પરંતુ હવે જ્યારે લાઇટો ભર્યા છતાં પણ કોઈક કારણોસર જ્યારે લાઇટો જતી હોય ત્યારે અધિકારીઓએ વ્યવસ્થિત જવાબ તો આપવા જોઈએ ને। આ લોકો પોતાની વ્યથા કહેશે તો કોને કહેશે? એમજીવીસીએલની ઓફિસ ખાતે જ્યારે રહીશો જાય છે ત્યારે તેઓને સરખા જવાબ નથી આપવામાં આવતા તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે। આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમુક કારણોસર લાઇટો કપાઈ। મિત્રો, ફાયર પરમિશન લેવા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે। એનઓસી લેવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, એટલે એ પણ મુશ્કેલ પડ્યું છે। ત્યારે ફાયરવાળા આક્ષેપ કરી રહ્યા છે કે ફાયર સેફટીના કારણોને લીધે જ આ લાઇટ કપાઈ છે। એનઓસી લેવા માટે લોકોની ભીડ પણ જોવા મળી છે, ત્યારે સ્ટાફ ગાયબ થઈ ગયો છે। એનઓસી લેવા માટે ઘણો સમય લાગે છે, ત્યારે ફાયરના અધિકારીઓ જે છે તેઓ રહીશોને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કે હોસ્પિટલ મેડિકલ લેબોરેટરી ચાલે છે, જેમાં 8.5 કરોડનું મશીન છે મારી જોડે। એ મશીન 1 કલાક પણ બંધ ના કરે મારાથી, કેમ કે એની અંદર એક હિલિયમ ગેસ આવતો હોય છે, એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે -डिग्री। એ -डिग्री ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે એનું કુલન્ટ હોય। કુલન્ટ એ 24/7 જ્યાં સુધી મારું એમઆરઆઈ મશીન ચાલે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાઈફ ટાઈમ, ત્યાં સુધી ચાલુ જ રાખવું પડે, બરાબર। પણ આ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં રવિવારે કંઈક નાનું ઘટના થઈ હતી, એના સંદર્ભે આખા કોમ્પ્લેક્સની અમને લાઇટ બંધ કરી દીધી છે, બરાબર। એમાં મારું સેન્ટરની તો વાયરિંગ પણ અલગ છે, મીટર પણ અલગ છે, બધું જ અલગ છે, જ્યાં તો પણ મારું બંધ થઈ ગયું છે, બરાબર। પ્રોપર જવાબ આપી રહ્યા છે, પણ મને લાગે છે એ લોકોને પણ ઉપરથી કંઈ આદેશ છે કે શું ખબર નહીં, પણ અમને પ્રોપર ગાઈડન્સ મળી નથી રહ્યું કે કોણે મળીએ તો અમારું સોલ્યુશન આવે। કોઈ સોલ્યુશન લાવવાના મૂડમાં એવું લાગતું નથી મને। અમારે એનઓસીની જરૂર જ નથી, સાહેબ, કેમ કે લેબ અને ડે કેરમાં ગવર્મેન્ટનો જ પરિપત્ર છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર છે, સમજ્યા તમે? એટલે એમાં એનઓસીની જરૂર જ નથી, ખાલી એના સેફ્ટી ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, એ અમારી જોડે લગાડેલા છે। એ હોય તો એ લોકો ચેક પણ કરી શકે છે કે નહીં। ડૉક્ટર યોગેશ પટેલ। આગળ શું, હવે અમે તો ક્યુલેસ છીએ, અમે શું કરી શકીએ? અમે સામાન્ય માણસ છીએ, અમે તો મહેનત કરીને કમાવાવાળા માણસો છીએ। કે અમારી આમ્રપાલી કોમ્પ્લેક્સની અંદર ક્યુસ્ટન ડાયાગ્નોસ્ટિક સેન્ટર છે, બરાબર, જે 24 કલાક કાર્યરત છે, જેમાં કોઈ પેશન્ટ એડમિટ હોતા નથી, બધા સ્કેન કરાવી નીકળી જતા હોય છે। અને આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમારું આ હોસ્પિટલ હોવાને કારણે એ લોકોએ આખા કોમ્પ્લેક્સનું લાઇટ બંધ કરી, અમારું પણ લાઇટ બંધ કરી દેવામાં આવ્યું છે। અમારું મશીન એવું છે કે જેને સતત 24 કલાક ચાલુ જ રાખવું પડે, પેશન્ટ આવે કે ના આવે, બરાબર છે। અત્યારે હાલ અમે જનરેટર ઓપ્શનથી ચલાવી રહ્યા છીએ, પણ જનરેટરની પણ લિમિટ હોય કે કદાચ એ સળંગ 20-22 કલાક ચાલે તો મીન્સ કે જાતે બંધ થઈ શકે એમ છે, અને એમ થાય તો મારા મશીનને મોટું નુકસાન આવી શકે એમ છે। એટલે સ્વાભાવિક છે કે અમને તાત્કાલિક મીન્સ કે મંજૂરી મળી જાય। અમારી હોસ્પિટલમાં બધા મીન્સ કે જે ફાયર સેફ્ટી સાધનો લગાડેલા જ છે, બરાબર, પણ અમને કોઈ જાણકારી કર્યા વિના અમારું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે। સાંભળે છે, પણ કોઈ પ્રોપર જવાબ આપે, મીન્સ કે પ્રોપર ગાઈડ કરતા નથી કે શું કરવું જોઈએ એકચ્યુઅલી। અમે એક ફોર્મ લાવ્યા છે, એ ફોર્મ બતાવ્યું મીન્સ કે આ ફોર્મ નહીં ચાલે તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, બરાબર છે। નરસિંહભાઈ વેણાભાઈ પટેલ, એના ક્યુસ્કેનના માલિક છું।